કે એક 13 વર્ષની દીકરી ઉપર 32 લોકો મળીને બળાત્કાર કર્યો, પણ એ 32 માંથી કોઈ એકને પણ વિચાર ના આવ્યો કે આપણે આવું નથી કરવું. 4 લોકો સાથે મળીને સાચા દોસ્તનું મર્ડર કર્યું, પણ એ 4 માંથી કોઈ એકને પણ વિચાર ના આવ્યો કે આપણે આવું નથી કરવું. એક સ્ત્રી પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિને પહાડ ઉપરથી ધક્કો દઈ દે છે, પણ એ પ્રેમીને જરા એવો વિચાર ના આવ્યો કે એ છોકરો મારા કરતા વધારે એને પ્રેમ કરતો હશે. એક 5 વર્ષની દીકરીને પોતાનો બાપ જ બળાત્કાર કરે છે, પણ એ બાપને જરા એવો વિચાર ના આવ્યો કે મારા આ દુષ્કર્મના કારણે આ ધરતી ઉપર બાપ નામના શબ્દ ઉપર કલંક લાગી શકે છે. યાદ તો કરો એ દિવસો જ્યાં દ્રૌપદીની હાડી ખેંચતા જ મહાભારત રચી ગયો હતો. આજે હરેક ઘરમાં એક માં વિચારમાં બેઠી છે કે એ મહાભારત રચવા વાળો કાનૂનો ક્યાં ગયો છે.